કેપેસિટરનું એક સમીકરણ આપણને ખબર જ છે, C ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 A ભાગ્યા D. આ સમીકરણ પર આપણે જાણીએ છીએ, પણ આ ક્યારનું છે? બે પ્લેટ વચ્ચે મધ્યમ હવા છે તો. ઓકે, ત્યાંથી શરૂઆત કરીએ. આ કેપેસિટર છે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય તો કેપેસિટન્સ આટલું થાય. આ કેપેસિટન્સને આપણે C0 કહીએ, એટલે કે પ્રારંભિક કેપેસિટન્સ આટલું છે. બરાબર. હવે બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે તો શું થાય? કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ડાઇલેક્ટ્રિક, પાછું કેવું? ધ્રુવીય ડાઇલેક્ટ્રિક. મૂકવામાં આવે તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માઇનસ સિગ્મા P ભાગ્યા એપ્સિલોન 0 જેટલું થાય. આ વિદ્યુત ક્ષેત્ર ધ્રુવીય ડાઇલેક્ટ્રિકને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા શું થાય છે તે થિયરીમાં આપણે મેળવી ચૂક્યું છે. બરાબર છે? આટલું ક્લિયર છે? આટલામાં કોઈ ડાઉટ? આટલામાં કોઈનો કોઈ ડાઉટ છે? તો હવે આગળ વધીએ. તો બે પ્લેટ વચ્ચે જ્યારે ડાઇલેક્ટ્રિક મૂકીએ છે તો આ વસ્તુ આવી. બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક ન હોત તો શું થાય? હવા હોય ત્યારે કેપેસિટન્સ આટલું મળે, વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપન એપ્સિલોન 0 જેટલું મળે. બરાબર. અને વિદ્યુત સ્થિતિમાન V0 ઇઝ ઇક્વલ E0 ઇન્ટુ D આટલું મળે. અત્યારે 0 લખવાનું કારણ એ છે કે આપણે આ પ્રારંભિક અવસ્થાની વાત કરીએ છીએ. હવે ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે છે તો શું થાય છે? તો વિદ્યુત ક્ષેત્ર આટલું મળ્યું તથા વિદ્યુત સ્થિતિમાન કેટલું મળશે? V ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ D આટલું મળે. એમાં E ઇઝ ઇક્વલ ટુ આ છે. બરાબર છે. હવે અહીંથી આપણે થોડી શરૂઆત કરીએ. આ જે સિગ્મા P છે, આ સિગ્મા P શું છે? સિગ્મા P એટલે સમાન વિદ્યુત ક્ષેત્રમાં, એટલે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે તો ડાઇલેક્ટ્રિકના છેડા પર જે વિદ્યુતભાર પ્રેરિત થાય છે, આ પ્રેરણ થવું, પોલેરાઇઝેશન એટલે P લખ્યું છે. જે વિદ્યુતભાર પ્રેરિત થાય છે તે વિદ્યુતભારની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. બરાબર છે. તો આ જે પૃષ્ઠ ઘનતા છે તે આવી ક્યાંથી? બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે આવી. બરાબર છે. આ વિદ્યુત ક્ષેત્રના કારણે આવી. આ વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી આવ્યું? તો પ્લેટ પરની જે પૃષ્ઠ ઘનતા છે તેના પરથી આવ્યું. એટલે આ જે પૃષ્ઠ ઘનતા છે તે સિગ્મા પર આધારિત છે તેમ કહેવાય. બરાબર છે. સિગ્મા પર આધારિત છે તેમ કહેવાય. તો પછી આ જે તફાવત છે સિગ્મા માઇનસ સિગ્મા P એ પણ આની પર આધારિત છે તેમ કહેવાય. એ પણ આની પર આધારિત છે તેમ કહેવાય. જો એ પણ એની પર આધારિત છે તેમ કહેવાય તો અહીંયા એક સમીકરણ મળે. બરાબર છે. હવે એ સમીકરણ શું મળે છે તે જરા આપણે બીજી રીતે સમજીએ.
બુકમાં સીધે સીધું આ આપેલું છે કે આ રીતનું છે. આપણે એક્ઝેક્ટલી શું છે એ સમજીએ. આપણે જાણીએ છીએ કે આ આપણો બ્રહ્માસ્ત્ર, બરાબર છે. આપણે જાણીએ છીએ કહી દેવાનું. ત્યાર પછી વિદ્યુત ક્ષેત્ર માટે એક સમીકરણ જાણીએ છીએ, E ઇઝ ઇક્વલ ટુ E0 ભાગ્યા કે. બરાબર છે. બે વિદ્યુત ભાર વચ્ચે ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ કેમાં ભાગનું થાય, તો તેનું વિદ્યુત ક્ષેત્ર પણ કેમાં ભાગનું થાય. ચેપ્ટર 1 માં આપણે આ થિયરી જોઈ ગયા છે. તો E ઇઝ ઇક્વલ ટુ E0 ભાગ્યા કે. E0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપન કે એપ્સિલોન 0 આવું થાય. આ સમીકરણ આમાં મૂકીએ માટે સિગ્મા ભાગ્યા કે એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માઇનસ સિગ્મા પી ભાગ્યા એપ્સિલોન 0. એપ્સિલોન 0 ઉડી જાય, બરાબર છે. તો સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપન કે થાય. સમજાઈ ગયું આટલી વસ્તુ? હવે સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ભાગ્યા કે. આપણે જે જસ્ટ હમણાં જોયું કે જે પૃષ્ઠ ઘનતા છે તે સિગ્મા પર આધારિત છે, તો આવું કહેવાય સિગ્મા ચલે છે સિગ્મા. સીધી વાત છે. તો સિગ્મા માઇનસ પી ચલે છે પણ સિગ્મા જ થાય. આ ચલે છે કાઢીએ છે તો અચાનક મૂકીએ છે 1/k. પણ આ 1/k કેવી રીતે આવ્યું? બુકમાં તો ડાયરેક્ટ કહી દીધું કે આવું આવે, પણ કેવી રીતે આવ્યું તમને સમજાઈ ગયું હશે કેવી રીતે આવ્યું. હવે આ જે કિંમત છે તે આપણે આમાં મૂકી દઈએ તો શું થશે? પહેલાં તો અહીંયા કિંમત મૂકી દઈએ વિદ્યુત ક્ષેત્રની. E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માઇનસ સિગ્મા પી એપ્સિલોન 0 થઈ ગયું. હવે સિગ્મા માઇનસ સિગ્મા પીની કિંમત અહીંયા મૂકીશું. સિગ્મા માઇનસ સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ભાગ્યા કે ડી ભાગ્યા એપ્સિલોન 0. આ સિગ્મા એટલે શું? પૃષ્ઠ ઘનતા. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર. તો કિંમત મૂકો ક્યુ ભાગ્યા એ ડી એવા ને એવા, કે એવા ને એવા, એપ્સિલોન 0 એવા ને એવા. વી સામે લઈ જઈએ તો ક્યુ ભાગ્યા વી થાય. આ આખું સામે લઈ જઈએ તો એપ્સિલોન 0 એ કે ભાગ્યા ડી સામે લઈ જઈએ આવું થશે. થશે ને આવું? હવે એપ્સિલોન 0 એ ભાગ્યા ડી ઇઝ ઇક્વલ ટુ C0 થાય. એપ્સિલોન 0 એ ભાગ્યા ડી એને અલગ લખું છું, ગુણ્યા કે લખું છું. ક્યુ ભાગ્યા વી કેપેસિટન્સની વ્યાખ્યા પ્રમાણે વિદ્યુતભાર અને સ્થિતિમાનનો ગુણોત્તર, એને કેપેસિટન્સ કહેવાય. આ કાઉન્સની કિંમત મૂકીએ આપણે. એપ્સિલોન 0 એ ભાગ્યા ડી ઇઝ ઇક્વલ ટુ C0. તો C ઇઝ ઇક્વલ ટુ કે C0 થાય. આમ ચેપ્ટર 1 થી શરૂઆત કરીએ તો બે વિદ્યુત ભાર વચ્ચે ડાયલેક્ટ્રિક મૂકીએ તો લાગતું બળ કેમાં ભાગનું થાય, તેનું વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થાય. ચેપ્ટર 2 થી શરૂઆત કરીએ તો સ્થિતિમાન પણ કેમાં ભાગનું થાય છે. અને ચેપ્ટર 2 ના અંતમાં કેપેસિટન્સની જ્યારે વાત આવે છે તો કેપેસિટન્સ કે ઘણું થાય છે. ઓકે, એટલે બે પ્લેટ વચ્ચે ડાયલેક્ટ્રિક મૂકવામાં આવે તો કેપેસિટન્સ કે ઘણું થાય છે. આ કે શું છે? કે તો કે માટે આપણે 3 કિંમતો યાદ રાખવાની છે. કે બરાબર 1, કે ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ, કે ઇઝ ગ્રેટર ધેન 1. જો માધ્યમ હવા હોય અથવા શૂન્ય અવકાશ હોય તો કે ઇઝ ઇક્વલ ટુ 1.
જુઓ બે પ્લેટ વચ્ચે હવા હોય તો કેપેસિટન્સ આટલું મળે, તો અહીંયા હું K ઇઝ ઇક્વલ ટુ 1 મૂકી દઉં તો કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ C0 થઈ ગયું. પણ જો બે પ્લેટ વચ્ચે આ જે માધ્યમ છે એ માધ્યમ ધાતુ હોત, કોઈક સુવાહક હોત તો શું થાય? એક સિમ્પલ વસ્તુ સમજીએ કે બે પ્લેટ છે, બે પ્લેટ વચ્ચે ધાતુમાં આપણે તાંબાનો તાર મૂકી દઈએ તો તાંબાનો તાર જો બે પ્લેટ વડે જોડાય તો આ બંને પ્લેટ શોર્ટ થઈ ગઈ કહેવાય. કેપેસિટન્સ ક્યારે બને? બે પ્લેટ વચ્ચેનું અંતર d હોય તો, બરાબર. જો ધાતુ મૂકી દઈએ તો બંને પ્લેટ જોડાઈ જાય, અંતર 0 થઈ જાય, એટલે કેપેસિટર બને જ ના. એટલે અનંત લઈએ તો શું થશે? કેપેસિટન્સ અનંત થઈ જાય એવું નહીં, કેપેસિટન્સ મળે જ ના, બરાબર છે. અને K ઇઝ ગ્રેટર ધેન 1 એટલે આ શું થશે? અવાહક, એટલે કે ડાઇલેક્ટ્રિક. કોઈકનું મૂલ્ય 2 હોય, કોઈકનું મૂલ્ય 4 હોય, કોઈકનું મૂલ્ય 8 હોય, અલગ અલગ હોય. તો જે ડાઇલેક્ટ્રિક તમને આપ્યું હોય તેનું ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ મૂકીએ. ધારો કે એક માધ્યમ છે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 2 છે તો કેપેસિટન્સ 2 ગણું થાય. બીજો કોઈ ડાઇલેક્ટ્રિક છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક 10 છે તો કેપેસિટન્સ 10 ગણું થાય. ઓકે, આટલી વાત સમજાઈ ગઈ? આટલામાં કોઈ ડાઉટ છે? ડાઇલેક્ટ્રિક અચળાંક આપણે સમીકરણથી શરૂઆત કરીએ. C ઇઝ ઇક્વલ ટુ K C0 તો K બરાબર C ભાગ્યા C0 આવું થાય, બરાબર. ડાઇલેક્ટ્રિક અચળાંકની વ્યાખ્યા આપી હોય તો આવી રીતે વ્યાખ્યા આપી શકો છો, બરાબર છે. આપણે અત્યારે બીજી રીતે વ્યાખ્યા આપી. શૂન્ય અવકાશની પરમિટિવિટી ની સાપેક્ષે માધ્યમની પરમિટિવિટીને સાપેક્ષ પરમિટિવિટી કહેવામાં આવે છે. રિલેટિવ પરમિટિવિટી, સાપેક્ષ પરમિટિવિટી. શૂન્ય અવકાશની પરમિટિવિટીની સાપેક્ષે માધ્યમની પરમિટિવિટીને રિલેટિવ સાપેક્ષ પરમિટિવિટી કહેવામાં આવે છે. આ સાપેક્ષ પરમિટિવિટી એટલે જ ડાઇલેક્ટ્રિક અચળાંક, બરાબર. તો પાછી બીજી એક વ્યાખ્યા આપણને મળી જાય આ રીતે. તો આપણી પાસે આ વ્યાખ્યા છે જ તો બીજી વ્યાખ્યા આપવાની જરૂર નથી. બાકી એમ જો ગુણોત્તરમાં વ્યાખ્યા આપ્યા જઈશું તો વિદ્યુત ક્ષેત્રવાળું સમીકરણ આવે છે, બળવાળું સમીકરણ આવે છે, સ્થિતિમાનવાળું આવે છે, આ કેપેસિટરવાળું આવે છે, ઘણી બધી વ્યાખ્યાઓ થઈ જાય. એટલે આપણે એક વ્યાખ્યા રાખીએ, શૂન્ય અવકાશની પરમિટિવિટીની સાપેક્ષે માધ્યમની પરમિટિવિટીને સાપેક્ષ પરમિટિવિટી અથવા તો ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવામાં આવે છે. ઓકે, તો મને જો આ વ્યાખ્યા ખબર હોય, તો શૂન્ય અવકાશ હોય તો કેપેસિટન્સ આ આવે. માધ્યમની પરમિટિવિટી જો એપ્સિલોન વાળું હોય તો કેપેસિટન્સ કેટલું થાય? C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન A બાય D આટલું થાય. એપ્સિલોન બરાબર K એપ્સિલોન 0, એપ્સિલોન બરાબર K એપ્સિલોન 0, તો આવું થશે. એપ્સિલોન 0 A બાય D ઇઝ ઇક્વલ ટુ C0. જુઓ આટલામાં તો પતી ગયું, આ બધી મગજમારી જ નહીં. વાત સમજાય કે બોર્ડની એક્ઝામમાં લખતી ઘડીએ થિયરી ભૂલી જવાય ધારો કે, તો આવું કરી શકાય. ડાયરેક્ટ વ્યાખ્યા આપી દેવાની, આવી રીતે વ્યાખ્યા આપવાની. આપણે જાણીએ છીએ કે શૂન્ય અવકાશની પરમિટિવિટીની સાપેક્ષે માધ્યમની પરમિટિવિટીને સાપેક્ષ પરમિટિવિટી અથવા તો ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવામાં આવે છે. એટલે આ સમીકરણ આવી ગયું. માધ્યમ માટે કેપેસિટન્સ આ છે, કિંમત મૂકી દો, સીધું સમીકરણ મળી જાય, કોઈ જ મગજમારી નહીં.
ઓકે, 3 માર્કની થિયરી હોય તો એટલીસ્ટ 1.5 કે 2 માર્ક તો મળે, કશું જ ના મળે એના કરતાં 1.5 માર્ક કે 2 માર્ક શું ખોટા. ઓકે, આઈ થિંક તમને થિયરી સમજાઈ ગઈ હશે. જોઈ લો એક ફેરી. કેપેસિટર માર્કેટમાંથી લઈને આવીએ તો તેની ઉપર ચાર્જ 0 હોય. હવે એની ઉપર ચાર્જ મૂકવા માટે, ચાર્જ પ્રસ્થાપિત કરવા માટે આપણે જે પણ કંઈક કાર્ય કરીશું એ કાર્ય કેપેસિટરમાં જે સ્વરૂપે સંગ્રહ પામે તેને કેપેસિટરની સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. ઓકે, સમજો કે માર્કેટમાંથી જે કેપેસિટર લઈને આવ્યા t = 0 સમયે તેની ઉપર કોઈ વિદ્યુત ભાર નહોતો, એટલે 0 0 +0 અને -0 એવું સમજી લો. હવે આપણે અહીંથી ક્યાં જવું છે? t સમયની વાત છે. t સમયે આ પહેલી પ્લેટ પર +q વિદ્યુત ભાર અને બીજી પ્લેટ પર -q વિદ્યુત ભાર લાવવો છે. ઓકે, +q અને -q. આપણે અહીંથી આ સ્થિતિમાં જવું છે, તો આ આવશે કેવી રીતે? ઓકે, તો સમજીએ. 2 નંબરની પ્લેટમાંથી 1 નંબરની પ્લેટ પર ધન વિદ્યુત ભાર લઈ જવો છે. તો વચ્ચેના કોઈક સમયની વાત કરીએ. આ 1 નંબરની પ્લેટ છે અને આ 2 નંબરની પ્લેટ છે. 2 નંબરની પ્લેટ પરથી પ્લેટ 2 પરથી +dq જેટલો વિદ્યુત ભાર પ્લેટ 1 પર મૂકતા કોઈ સમયે ધારો કે પ્લેટ 1 નો વિદ્યુત ભાર +q' અને પ્લેટ 2 નો વિદ્યુત ભાર -q' થાય છે. એટલે અહીંયા +q' થઈ ગયો, આ -q' થઈ ગયો. આ સ્થિતિમાં આપણે એવું જાણીએ છીએ કે કેપેસિટન્સ તો અચળ જ હોય. કેપેસિટન્સ કેટલું થાય? કેપેસિટન્સ C = q'/v' માટે પ્લેટો વચ્ચેનું પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત q'/c જેટલો થાય. ઓકે, હવે 2 નંબરની પ્લેટ પરથી dq જેટલો વિદ્યુત ભાર 1 નંબરની પ્લેટ પર જાય તો અહીંયા એટલો વિદ્યુત ભાર માઇનસ થાય. બરાબર છે? અહીંયાથી એટલો વિદ્યુત ભાર માઇનસ થાય. dq માઇનસ થવો એટલે એટલો વિદ્યુત ભાર વધવો. માઇનસ જો બહાર કાઢીએ -q' + dq થાય. અને આ જો અહીં જાય તો વિદ્યુત ભાર q' + dq થાય. એટલે જેટલો ધન અહીં મળશે એટલો ઋણ આટલે મળશે. તો બીજી પ્લેટ પરથી dq જેટલો વિદ્યુત ભાર પહેલી પ્લેટ પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું? પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર dq જેટલો વિદ્યુત ભાર લઈ જવા કરવું પડતું કાર્ય. હવે ચેપ્ટર 2 ની શરૂઆતમાં જ સ્થિતિમાનની અને ઉર્જાની વાત કરેલી છે. એની વ્યાખ્યા પણ આપણને ખબર છે. સ્થિતિમાનની જો ટૂંકમાં વ્યાખ્યા આપીએ તો એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય = સ્થિતિમાન. એટલે સ્થિતિમાન = કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર. તો કાર્ય બરાબર સ્થિતિમાન ગુણ્યા વિદ્યુત ભાર થાય.
તો dq જેટલો વિદ્યુત ભાર આ બે પ્લેટ વચ્ચેનું સ્થિતિમાન v ડેશ છે લઈ જતા કરવું પડતું કાર્ય કેટલું થવાનું dw = v ડેશ dq v ડેશ બરાબર q ડેશ ભાગ્યા c। હવે આપણી પાસે તો શરૂઆતમાં વિદ્યુત ભાર કેટલો હતો 0 હતો અને આપણે કેટલો વિદ્યુત ભાર કરવો છે q વિદ્યુત ભાર કરવો છે તો તે માટે કરવું પડતું કુલ કાર્ય કેટલું કરવું પડતું કુલ કાર્ય w બરાબર સંકલન dw 0 થી q વિદ્યુત ભાર માટે કિંમત મૂકીએ q ડેશ ભાગ્યા c અચળ બહાર કાઢી લઈએ 0 થી q ડેશ dq q ડેશ નું સંકલન q ડેશ સ્ક્વેર ભાગ્યા 2 થાય। હવે 0 થી q કિંમત મૂકીએ તો એકવાર q બરાબર q મૂકીશું અને બીજી વાર 0 મૂકીશું 0 મૂકીશું એટલે આખું 0 જ થાય એટલે આટલા ઓછા 0 = આટલા તો આને આવી રીતે લખાશે w બરાબર q²/2c બરાબર છે। આટલું કાર્ય કેપેસિટરમાં જે સ્વરૂપે સંગ્રહ પામે તેને કેપેસિટરની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહે છે। U = q²/2c આ એક સમીકરણ મળે આપણને। રેહાના બધું ધ્યાન બે કેમેરા છે કે હું એક નીચે દેખાય ને એક ઉપર દેખાય જોવાનું તો અહીંયા જ બરાબર છે। હવે આ સમીકરણમાં c = q/v કિંમત મૂકતા u = q²/2 c = q ભાગ્યા v એક q ઉડી ગયો તો આવું સમીકરણ મળે અથવા q ની કિંમત q = cv સમીકરણમાં મૂકીએ તો u = q બરાબર cv q²/2c એક c ઉડી ગયો 1/2 cv²। આટલી ઉર્જા મળે કેપેસિટરમાં આટલી ઉર્જા આપણને મળે। કોઈ એક સમીકરણ યાદ હોય તો બાકીના સમીકરણ આપણે મેળવી શકીએ છીએ બરાબર છે। કેપેસિટરમાં વિદ્યુતભાર સંગ્રહ થાય એ વાત સમજાય આપણને પણ કેપેસિટરમાં ઉર્જા ક્યાં સંગ્રહ પામે આપણે તો ભણી ગયા કે કેપેસિટરમાં ઉર્જા સંગ્રહાય તેને વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય પણ એ સંગ્રહ ક્યાં પામે તો ઉર્જા કોઈક સ્વરૂપમાં સંગ્રહ પામે। ઓકે તો તે સમજીએ આપણે। ऊर्जा घनता कैपेसिटरनी बे प्लेटो वच्चे एकम कद दीठ संग्रहायेली विद्युत स्थिति ऊर्जा ने ऊर्जा घनता कहे छे। एनो सिम्बॉल आपणे रो ई लखीए छे।
રો એટલે ઘનતા, ई એટલે ઇલેક્ટ્રિક વિદ્યુત. વ્યાખ્યા શું આપી? એકમ કદ દીઠ ઉર્જા, એકમ કદ દીઠ ઉર્જા એટલે V બરાબર શું થશે? કદ. આપણે બે પ્લેટને આવી રીતે મૂકેલી, આ અંતર છે D, આ જે ક્ષેત્રફળ છે તે A છે, તો આનું કદ કેટલું થાય? કદ બરાબર આડછેદ ગુણ્યા લંબાઈ, આટલું કદ થાય. U બરાબર 1/2 CV² લઈએ આપણે, બરાબર 1/2. C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 A/D, V², A અને D. A ઉડી ગયા, 1/2 એપ્સિલોન 0 V². આ V એટલે સ્થિતિમાન છે અને આ V એટલે કદ છે. D ગુણ્યા D, D², 1/2 એપ્સિલોન 0 V ભાગ્યા D હોલ સ્ક્વેર. V ભાગ્યા D ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો આપણને સમીકરણ મળે 1/2 એપ્સિલોન 0 E². 1/2 એપ્સિલોન 0 અચળ છે એટલે કે ઉર્જા ઘનતા એ વિદ્યુત ક્ષેત્રના વર્ગના સમપ્રમાણમાં છે. આ ઉપરથી કહી શકાય કે કેપેસિટરમાં સંગ્રહાયેલી ઉર્જા તેની બે પ્લેટ વચ્ચેના સમાન વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહ પામે છે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના સમાન વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે, કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના સમાન વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે ઉર્જાનો સંગ્રહ થતો હોય છે. ઓકે, સમજાઈ ગયું? હવે આ જે ઉર્જા છે એ ઉર્જાનો એકમ શું થાય? જૂલ થાય. ઉર્જાનો એકમ જૂલ થાય. એ પછી તમારી હોય કે મારી હોય, ઉર્જા એટલે ઉર્જા, બરાબર છે. તો ઉર્જા ઘનતાનો એકમ શું થશે? જૂલ પર મીટર ક્યુબ. આ ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1L2T-2 થાય. આનું પારિમાણિક સૂત્ર શું થશે? m1L2T-2 ભાગ્યા મીટર L3. L ઉપર જાય તો 3 માંથી 2 જાય તો 1 બાકી રહે, આટલું મળે, બરાબર. આ વાત થઈ ઉર્જા ઘનતાની. આ છે ઉર્જા. આપણને આ સમીકરણો ખબર હોવા જોઈએ, બરાબર છે. આઈ થિંક તમને સમજાયું હશે.